લાલભાની જવું છે મુંગરે મુંગરે વાતો લેતા આવ લાલભાને પૂછું શું કરે છે લાલભા હા શું કરો છો વાલજી ભાઈ આવો શું કરો છો બેહો કોઈ નહીં આ ડુંગળીનો કટ્ટો ભર્યો તેમાં થાક લાગ્યો બેહે તો ડુંગળી સારી થઈ લાગે છે ભાઈ ડુંગળી હારી છે ને એવું છે કેટલી થઈ જતી આ કટ્ટો બધો ભર્યો છે કોઈ ગણ્યા નહીં એવું છે સારું છે તમારો આમ શરીરમાં સારું છે ને હા શરીર તો સારું એવું કોઈ તકલીફ તો નહીં આ તડકામાં મજૂરી કરીને હા ને હરી ગયો દવાખાને લઈ જાઉં ના જેવું હોય તો ના દવાખાને તો નહીં જવું હમણાં લઈ જાઉં આ ડુંગળી કીધું ભરાવું હું પૈસા આવું પછી જવું દવાખાને ના પૈસા હું આલું છે પૈસા નું ટેન્શન લો તમે એવું પૈસા ને એવું નહીં તાનું પણ શું છે આ કીધું ભરાઈ નાથી તો કદાચ ડોક્ટર દાખલ કરવાનું કે તો પાછું દાખલ થવું પડે એવું છે ઓહો તે તો થોડી વાર દાખલ થઈ જવાનું હા પીવો પાણી લે પીવો આ તમારો છે એવું છે શું કરે છે તે ભણે છે એ ભણવા જાય છે ઊંડા પરીક્ષા આલી છે પરીક્ષા આલી ને પાસ થઈ જાય તો પણ હું પરીક્ષા આલી લાગે છે એવું પાસ થઈ જાય એ કરો અમુ શું કરે છે અમે તો અમુ રિઝલ્ટ આવે તો ખબર પડે એ વાત સાચી જાય રિઝલ્ટ આવે તો ખબર પડે શું કરો કે બીજું કોઈ શાંતિ હા શાંતિ આ મજૂરીનું હેડી જાય એવું છે હવ આજે લાવો તા હેડો તા ડુંગળી થોડી હોય તો આલો કે શાક કરીએ ના ડુંગળી નહીં શમ ડુંગળીમાં શરમ ના રહે તમારે ખાવું હોય તો ઘેર રોટલા બનાવું બોલો એવું હા રોટલા કરું ચા મેળ દઉં હા પણ ડુંગળીની વાત નહીં કરો પણ થોડી શાક ના ડુંગળી હાલતા ના પાછા મેથી વાતો કરી ડુંગળી લેવા પાછા એ તો મન ખબર લાલબા હા. શું કહેતો ના તો કોઈ નહીં વાત છે અમારે એવું છે એમ? ઓહો. પણ થોડી બે ત્રણ આલ્યો તો શાક કરો દી યાર ના હા અમારે બિલકુલ શરમ નહીં રહે એવું છે એમ? ખાવું હોય તો રોટલા ખાઈ જાઓ આ ક્યારે તો શું ભાવ રાખી છે ભાવ તો 25 રૂપિયા કિલો રાખી છે 25 રૂપિયા કિલો હા. અને આખું કટ્ટું લેવું હોય તો આખી કટ્ટું લેવો તો 1200 રૂપિયામાં લઈ તો 1200 રૂપિયા હવ 1000 રૂપિયા ના થાય ના 1000માં ના પડે શું આ જેટલી મજૂરી કરી તો એમાં ખાતર ને બાતર જેટલી મજૂરી થાય તમને ખબર છે હજી અરે મજૂરી તો થાય જ નહીં કે ત્યાર પણ પછી 1000 રૂપિયા પોહાય યાર આમાં 4 વખત તો હેડાયું જ છે એવું તાણ તે થોડી ઘણી તો આલો તો ખરા પણ ના આમાં થોડી ઘણી નહીં હા તમારે પૈસા રોકડા હોય તો લાવ હાલ હાલ દઈએ રોકડા તો પૈસા નહીં પૈસા ઘેર પડ્યા છે તો બધા મેળની પૈસા લઈને આવજો પછી હું તો પણ હાલે ડુંગળી એવું છે હો ડુંગળીમાં શરમ નહીં રાખવું હારું હેડો તા ને અમે જઈએ તા ને હા લઈને ડુંગળી લેવા ડુંગળી લેવા આવ્યા ડુંગળી લેવા આવ્યા. લાલભાઈ નહીં કાન જાઉં અલે શા દાદા ભાઈ આ લાલભાઈ નહીં લાલભાઈ નહીં ચમ બે ડુંગળીઓ લેતો કઢી બનાવું છું અલે એ તો કોઈની શરમ રાખતા નહીં લે મેં માગી બે ડુંગળીઓ તોય હાલતા નહીં ચમ તાને નહીં હાલતા નહીં હાલતા કે મજૂરી કેટલી કરી છે આપણે કીધું બે ડુંગળી હાલો તો એવું થાય છે હાલો કીધું બે ડુંગળીઓ હા તો જતો તો આવું કોઈ ના થોડી વળી વાત કરીએ વળી લાલભાઈ હાલો તો હા લાલબા હા આવો બંટીભાઈ આવો બેહો શું કરો છો? બોલો બસ આ બેઠો તો આ ડુંગળીનો કટ્ટો ભર્યો પછી આ બુરો બે આ બે જણા બેહ્યા પછી કોમકાજ કેવું હોય રસ? બધું પટાઈ દીધું ડુંગળીઓ કોમ હા પટી ગયો આ પેલી કાઢી નાખી બધી ડુંગળીઓ અને આ કટ્ટો ભરી દીધો હાવ હું શું જેમ જ્યાં આ તો આમથી આવતો તો મેં કીધું લાલભાઈ પણ આમાં એ તો આ દુકાનો અમુક જવાય એવું નહીં કીધું બે ડુંગળીઓ હાલો તો કઢી બળી બનાવું છે ડોસી કહેતી તેમ કહો થઈ તમને નીકળ્યું હતું પાછા બીજા આયા છે પાછા વરખ એ ગયો તો મને ખબર છે ડુંગળીઓ હારી છૂટું કટ્ટું જ નહીં આમાં એવું છે બધી ભરી દીધી મેં હા કારણ કે હવે સીલ તૂટ પેલું સીવી દીધા મેં એવું છે ઓહો એટલે અમે નીકળી એવી નહીં અમે ડુંગળીઓ ઓહો એટલે આમ તો વળી બે હાલો જ તમને તો પણ તમારા માટે ઘેર રાખીએ છીએ કે ના મારે તો રાખી હતી પણ એ ડોશીને પાછી મોએ તાળું માર્યું છે ઘરમાં એવું છે અને આ તો બધી હાથ ભરાવી છે કે ને બહાર કાઢીને મેલી છે એટલે ઓહો એટલે આ અત્યારે મેં આવો તો ભરાઈ દેવી છે હમણાં દારૂ બોલાવી છે કે આટલી ભરાઈ દેવી છે એટલે અત્યારે સૂટી હોત તો વળી બે ડુંગળી તમારે હાલો છો વળી એવું ના કીધું પાછા એમ તો કીધું લાલભા તો હાલસી પાછા બે ડુંગળીઓ હાલો પણ આ બધો કટ્ટો મેં પેક કરી દીધો એટલે હાલ મેળાવો નહીં હો આ બધું તમારે જોવો તો પછી બે દાડા જેડી તમારે લઈ જજો આ તે આ બે કેરીઓ તો પાડી આલો છોકરાને કે આ ચટણી બટની બનાવ ના કેરીઓ હાલ જ તું જેણી શીર આવે તમારે શીર આવે આ પર તો શું લે આ લઈ જો
એ તો આ પડેલી આ લઈ લઈ લે. એવી ના હોય યાર, બે પાડકા હોય કેરી. આવી ના. ડુંગળી કઢી ના બનાવો તો ચટણી બનાવીએ તાન. અમે લઈ જો આવીશું જેવી આવી આલે અમે તો આ તમારો ઓબોય પાક્યો છે તો ખરું. એ મોટી થાય એટલે પછી આવજો એટલી ઘણી હા હા, તો રેડો ફરતા તમે ફરતા. હા અરે રોતા. હા તમે તો આવા જબર બહુ કાઠા નીકળી ગયા, બે ડુંગળીઓ નહીં આવતા. હા પેક કરેલી નકા હાલો હતી મજૂરી કીધી એટલે આયા તા રે હા મજૂરી તો નતા ના આયા બોલાઈએ અમે આવત, બોલા આ કરી કાઢવાની હતી એક નતો ફોન કર્યો પણ એ વખત હું મારે તમાકુ કાપતો હતો. હા, તે ભાઈ તો આ આબુ પડે એ ટાઈમ. કીધું હાલો. બુરા, હા, આ બોરા છે ને બધા કમ્પ્લીટ કરવાના છે આપણે. આ બધા મોડી દઈએ બધા મોડી લેવાના છે બરોબર. સમ તો હુસ્ટું આવું છે ને સોમામાં મળતું નહીં એટલે બરોબર. આપણો મોડી અને ઢોકી દે એટલે પલળે ના અને બધા લેવા આવું છે ખબર છે તારે હુસ્ટું કોઈને નહીં આલજો આલજો પણ હુસ્ટું જ મળતું નહીં. ના નહીં શું હાલવાનું કોઈ કેવું? નહીં બુરા આડે બોરો આમ કરી દેવું. હા એમ કરી દઈએ અને પછી છે ને હા. આ હરખો કરી દઈએ હા બોરા તો હારા ભર્યા છે બુરા, તું કમ્પ્લીટ બોરા ભર્યા છે. ખોડી ખોડીને ભર્યા છે હા તેમાં અને હુસ્ટું છે ને મોંઘું થઈ ગયું છે પાછું હવે. એટલે કોઈને હાલવા નહીં કોઈને આવે હલાય પોચ ના. પૂરા જ છે આપણા પાણ વાત બોરા જ છે. ચોમાવું છેલ્લા- કાઢવાનું છે. અને તું છેલ્લા ભર્યા હતા બોરા? મી જો એ હા. આ 1 2 3 4 5 6 અને 7 એટલે હજી એક બે બોરા પડ્યા છે પાછા. એ તો લઈ ભર દે આવીએ ને. હવે તો હા ભરાઈ તે ગયું ભૂરા, હા તે કામ કર, પેલા સુરભા ગલ્લાવાળો ઓળખે? હવે ઈવો તો ઈ શાકભાજી લાવવાનું છે. તે લાવો પૈસા લઈ આવું હું તો લઈ આવું છે? હા, તો લઈ શાક આવજો. બાક બનાવી, આ બધું પશુ ઓર્ડર કરીએ આપણે. હા તો તમે હરખું બરાબર. કરો ડીગર હું લઈને આવું અને શાકભાજી એક આઈસ્ક્રીમ આઈસ્ક્રીમ અને શાકભાજી. કેમ કે આપણે બેનો 2 આઈસ્ક્રીમ, એક તું લેતા આવી તારા માટે ને એક મારા માટે. પણ આમાં દોવાતા હશે ને હું આઈસ્ક્રીમ ખાતા હો એટલે આ ભૂરા આઈસ્ક્રીમ તો ફટાફટ ઉતરી જાય. દોતમાં તો દોત ના જોવું ઈમાં. હાલ હાલો લેતા આવું બે અને આઈસ્ક્રીમ શાક વ્યવસ્થિત લેતા આવજો હા, પાછું. હા, લેતા હો ને? હા. આ બોરા કમ્પ્લીટ કરું હું. શાકભાજી લેવા મોકલ્યું છું હળવારી કંટાળો આવે છે. લે આ પૂરા શું આડ્યો અલે આ જલા લે તારા મળે યાર તું તો અલે આ હું તો હા કોમ કરી કરીને થાકી ગયો છું એક તો શું આડ્યો તે આમ? હું તો શાકભાજી લેવા જાઉં છું એક કામ કર મારા ઘેર ડુંગળી વાવી છે મારા પપ્પાએ હા. તે આપણે અહીંથી હું તને ડુંગળી આલ દઉં તું મને પૈસા આલ દે ને આપણે હજી બે જણા પકોડી ખાવા જવું લઈ સાચું કે આ ચૂકલું ખાવા લઈ જાય તો હું આલું હા આલ પણ દે ડુંગળી વધારે આલવી પડે મને આ ડુંગળી તો તને આલ દી તાર શાક થઈ ને એટલી તો હા ડુંગળી આલ બે દી બે વખત શાક કરવા થાય હા. હો તારે ખાયો ને હોજી ચાર ખાયો પોચ તો ડુંગળી આલી દીધી હું ચાર પાંચ માં તો એક જ વખત થાય અમારે આજે દસ થોડી જેવી વધારે આલજે કે? હારે. હા, લે. મોટી મોટી છે પણ એટલે ચાર તો ઘણી થઈ જાય તો બે માં શાક થઈ જાય હા તો કશો થોડી હાલશે તો વધારે બરોબર અને હું જઉં છું તને પૈસા જેલા પૈસા આપી દે છેલ્લા લાવ્યો છું તું ગેસ હું તો મારા પપ્પાએ તો 50 રૂપિયા આલ્યા હતા જોઈએ હાલા એટલા આલે આપણે બે હોય હું હજી પકોડી ખાવા જવું પાહું ખાજો હજી- એકલો હજી ના તારે- જતો હા. નક નહીં બને પાછી હું હજી તારે છે ને મારે ઘેર આઈ જવાનું હા તો આ 50 રૂપિયા આલું છું ને હજે પકોડી ખાવા ના લે મને લઈ જજે બાજુ અને પાછા બાપા ના કહેતો કે પૈસા આલે તા પા હા તો એક કામ કર તું લઈ લે બરોબર અને મને હાલ લઈ દે તે આપણે હું લઈને જતો રહું બોલે કા શું કીધું હાલ લે તું ફટાફટ હાલજો મને હા ઘેર કોઈ નહીં પૂછે ને ના ના મારા બાપુ ઊંઘી જાય છે તો પાછા ઘેર બેરો તું આટલે દે હું પાણી પાણી લાવીએ જ. હવે તું બેહું તાર પોણી લઈને પીવું આ ભૂલ ગયા લાગે છે જયલાલ બાપુ તો ઊંઘવા દે નહીં ઉઠાડવા લે આ પાણી પાણી પી પી નાખે જ ને આટલા તું બેહી દે મારા બાપુ તો ઊંઘી જાય છે હું તને ડુંગળી આવે ને એટલે તારે વચ્ચે લઈને જતું જાય બરોબર ઘેર હા રે તું મને હેડ બોલાઈ હા જતો હું ડુંગળી આવે એટલે જ બે રેજે પાવતું હા હા ખીજામ પાણી બે ખીજામ શું કરું છે એ તો ડુંગળી આવે મારા ભાઈ બંધ આતો ત્યાં ડુંગળી મફત આવી છે શું મફત મજૂરી આપણે કરતા વાઈ નહીં ઘર ઘેર આપણા વાય છે આ ડુંગળી 50 રૂપિયા ડુંગળી છે મેં શું 50 રૂપિયા ડુંગળી હાલો કે એટલી તો હાલો હવે એટલી હાલો ના, ના. આ તો લાટલી આ તો તો લઈ ભાઈ બંધ ભાઈ ભર હોય તો આવું થઈ ગયું ત્યારે ઓમાં ત્યાં ડુંગળી અરે અલે આટલી હાલો ના આટલી હાલો આટલી બસ બસ એક ડુંગળી નહીં હાલવા અરે ના હાલો ખરી આ બાપા લે વળી ડુંગળી લે હાલો લે ઘણી મળું છે અરે લઈ લેજે લા તું લે આ બાપા હાલો કે યાર ના હું કોઈને ડુંગળી હાલું છું લે આ પેલા હું કરશું લે લા પેલી એ. લે તું જોથી લઈ લઈને આવું છું આ તો મારા ભાઈ બંધ પેલા મોંકા કાન છોકરો આવ્યો તે ભાઈ બન હોય તો ડુંગળી હાલવાની છે તારું હાલવાનું મજૂરી કરે મારો હા ને હારી ગયો છે અને કીધા વગર એમને ડુંગળી હાલવા માંડ્યો છે એટલી ડુંગળી કેટલા નહીં આવતા ખબર પડે છે કેટલા નહીં આવ
20 રૂપિયાની કેટલા રૂપિયાના આવો 20 રૂપિયા 50 રૂપિયાની ડુંગળીઓ છે 2 કિલો ડુંગળીઓ આલી દીધી ઓ એટલી ત્રણ ડુંગળીઓ હતી એ ડુંગળીઓ 3 ડુંગળીઓ છે તે કેટલી હતી તાણ તને ખબર નહીં પડતી હું ડુંગળીઓ કોઈને હાલતો નહીં હવે તમે તમારા કોઈ ભાઈ બનાવે તમે ડુંગળી ના આલો હું તો ના હાલું એને ખાવું હોય તો ઘેર આવીને ખાઈ જાય તે હું તો આલું તમે ના આલો તો હું તો 2 ડુંગળીઓ આલી દીધી હા 2 ડુંગળીઓ કિલો ડુંગળીઓ થાય ખબર પડે છે આપણે મોટી ડુંગળીઓ છે તાણ પછી લે આપો તો મને 50 રૂપિયા દે મારા આ 50 રૂપિયા તને દીધું મને મારે શાકભાજી લઈ જવાનું છે મારા બાપુ મારસી મને હાના પૈસા લે હાના પૈસા માગો છો એ તો મેં પાંચી 50 રૂપિયા ધરા ડુંગળીઓ ના ને કીધું તે આવી ડુંગળીઓ તું કેટલી વેચી મારી હતી કેટલી તાણ આ 50 રૂપિયા હતી લીધી નહીં આ પહેલા હતા તમે આલવાના દીધા નું હું હાલવાના દીધા આલી હોય તો 50 રૂપિયા ના કીધા મને એ મારા 50 રૂપિયા તું એ આવું છે નો કરતા એ છે ચાલ આ પહેલી વખત કર્યું પહેલી વખત આવું ના કરતો ગધા પર તું જતો રાખ હું તો પૈસા લઈને લેવા આવ્યો પૈસા લઈને લેવા આવ્યો તો આવું નહીં કરવાનું કદી આપણે બધી માર્કેટમાં ભરાવાની નહીં હાલ દેવાની જટ્યો ડુંગળી આલી ને તો તમે તમને ખબર છે તાને કોઈ પોતરું આલી ને તાને તમને ખબર છે સર જાણો છે ને મારા આમ બોલે બધા જાણો છે ને મારા આમ બોલે છે બાપા હું જે લાવ્યો તું શાકભાજી જ ના મળી ગલ્લાથી શાકભાજી જ ના મળે તાણ ડુંગળી લેવા જતો પણ ડુંગળી જ ના મળી ના હોય તાણ હું તો થાક્યો તે પછી આવતો રે પાછો પણ હમું તું શાકભાજી નતું નતું છે ડુંગળી લેવા જતો ડુંગળી ના મળી બટેકોય ના મળ્યો કે ગલ્લા તો કે બજાર બંધ છે કે મળ્યું જ ના કોઈ પાછો આજ તો રવિવાર છે ને હોય એટલે બજાર બંધ એટલે હતું બધું. બંધ હતું. શાકભાજીનું માર્કેટ હા બંધ પૈસા લાય હું લેતા આવું હેઠા બાબા પૈસા તો હું વાપરી કાઢે તું એ પાછો મને ખબર હતી તું એ વાપરી પણ એમાં શું થયું ખબર છે? થાક્યો તો તે જીરા મસાલા 10 વાળી પીજો અને તમે આઈસ્ક્રીમ બે મંગાવી હતી તે એક આઈસ્ક્રીમ મેં કીધું મારા ભાગે હું ખાઈ જાઉં તે હું ખાઈ ગયો પણ રસ્તામાં પૂછ્યો તો પાછી તમારી ખાઈ ગયો હું તો તે હાર એક કામ કર હા. તું આ લાકડો કમ્પ્લીટ કર હું આવું છું બરાબર શાકભાજી ડુંગળીનું સેવનું શાક બનાવી આજે કશો અધળો હું આ હરખો કરી દઉં એટલે તમે જતા આવો. હો? હા શાક તો બધું બન હતું પણ હારું લાલભાવ ગીરે હા લાલભાન તો ડુંગળીઓ છે ખરી એવું લાગે હારું કોઈ દેખાવીએ નહીં લાલભાન ડુંગળીઓ તો છે લાલભા શું કરે છે લાલભા તો ઊંઘી ગયા છે કશો વાંધો નહીં આ ડુંગળી છે સેવ ગલ્લાથી લેતો હતો લાલભાન તો ડુંગળી છે ઊંઘવા દે લાલભાન ઊંઘ ના બગડે ખોટી ચાલી હેડવા દે લાલભાન લાલભા આ દાડા જેવા તું કટ્ટું લઈને હેડ્યો છું તને શરમ નહીં આવતી તો એના ડુંગળી લઈને તું એ શરમ બાને આવી જાય છે લાલભા બનાયો પડે તમારી ઊંઘ ના બગડે ને એટલે લાલભા કટ્ટું લઈને હેડ્યો આપણો હું કટ્ટું લઈને હેડ્યો છે તમારી ઊંઘ ના બગડે ને એટલે કટ્ટી પેલા હું કરી લાલભા તમારી ઊંઘ ના બગડે ને હું કહું છું હું ના શરમ નહીં આવતી દાડા જેવા કટ્ટું લઈને આ હેડ્યો તમારી ઊંઘ ના બગડે ને એટલે લાવે પણ એક કામ કરો મને 250 ડુંગળી કરી આપો 250 ડુંગળી આ મારા તો 250 તો થી તારા આખું કટ્ટું તોડું તોડી નાખો વેપાર તો ગમે તે કરાય યાર ના મારા આખી ઇન્જિન ભરાવાની છે આ પેલો ઢગલો પડી મતી કરો ના એ તો નહીં બરોબર એ બરોબર નહીં ચાલશે મારતું ના એ નહીં. ડુંગળી આ પોતરો તમારે નહીં મળ્યું બધા પોતરું છે બધું દેખાડું ના હાથમાં અડાવા જ નહીં મળે આ ત્યાં તો એક કામ કરો કે બે કરી આપો ના કેરીઓ જવું હતું ગરમ હું આલું બા કેરી તો હું આલું કેરી ના ખવાય તમે એ તો શાક બનાવી દેવું ના તમારે ખાવું હોય તો હાલો ઘેર પણ બનાવી આજે સુરભાના રવિવાર હતું શાક નહીં આવ્યો બરો ઈવન ત્યો હમ. અને શાકભાજી તો આ કેરી લઈ જાઓ. એટલે આ કેરી જો આ ભોયની પડેલી છે લઈ દો તો બે કેરીઓ તો લાલભા આલવી જ પડી ના ના વેલો વેલો. કેરી પણ યાર ચટણી બનાવવા લાલભા ના નહીં આલો તે પૈસા આલું યાર પૈસા નહીં લેવા આ ડુંગળીઓ જાની તમે પકડી તમારે ચા પીવા જ ઘેર મેલું પણ ચા? આ ડુંગળીઓને કા કેરીઓની વાત ચા નહીં હું પીતો ને હું તો કોફી એ પીવું. શરમમાં તમારે નહીં ચા પીતો ને હું તો કોફી પીવું છું કોફી મેં લીધો કયો ના કોફી કોફી વોફી આ વગડામ છે કોફી લાવા તારા ઓલી નહીં બનાવવાનો તે કરી ના ના હવે તાન હું જઉં તાન જો અને બે ડુંગળી આલો કોઈ તું ના એક ડુંગળી ના મળે નહીં મને પૈસા આલું યાર પોતરો જ નહીં મળે હા તાન હું જઉં તાન લાલભા કેરીએ નહીં મારે ના હા હું જાઉં સુરતા ના ભા તું એ હું ઓર રાખું છું પેલા આઈને લઈને મેં હેડું તો છું. આવી ગયું ફટ દઈને હું તો ફટ દઈને આયા આવી તાણે ગયા તમે ઉઠ્યા તા હું ઉઠી ગયો ના કે આમાં હાલ લઈને જતા રહો તો હું આયા તાણે તમને ખબર જ પડી ને કે ના પહોંચ માં ચપ્પલ ઉડે ને તાણે
લઈને હેડું છે ને તું હું તો કોલે નતો આ ફળ દે નો હું અહીં બેસી રહ્યો ને. એ તું કર દે તો હું રમતો તો પેર બાદ અરે કોઈ આવે તો જતો રહેજે હું પાછો